મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ મન સાગરો એવી પ્રાચીન લોકવાર્તા। સુરતમાં પાંચળ દેશ અને કંકુવળની ધરતી, એમાં ચોટીલો ડુંગર અને એ ડુંગરના દરામાં મોરસર નામે ગામ। અવસ્થા વર્ષ 25 રાજાની। એ ગામમાં મગર પ્રતાપ રાજા રાજ કરે। જેવા એના રૂપ એવા જ એના ડાપણ। રાજાએ જાલંધર જેવી દોમદોમ સાહેબી જમાવેલી। ઇન્દ્રપરી જેવું રાજ, પણ એક જ વાતની ઉણપ રહી ગઈ, નગરને બાગ બગીચો ન મળે। દિવસ આખો ઝાડવા વાવે ત્યાં રાતે માંડવના ડુંગરમાંથી સુવરના ડાર આવે અને દાતરડીથી ઝાડવે ઝાડવાનો છોડ કાઢી નાખે। સાંડસર અને સીંડસર તળાવની પાળે આ સુવરડાનો રહેવાસ હતો। રોજ સવારે માળી જઈને પોકાર કરે કે ફરિયાદ મોટા રાજા ફરિયાદ, નંદવન જેવી ફૂલવાડીને સુવરડો વીંખી જાય છે। રાજાએ કહ્યું કે માળી, હવે સુવરડા આવે ત્યારે અમને જાણ કરજે। પૂનમનો દિવસ છે, 16 કળાનો ચંદ્રમા આભમાં ચડ્યો છે, અજવાળા જોકાર છે। ત્યાં તો સુવર સુવરડી આવી પહોંચ્યા। આવીને એણે તો નવી રોપેલી ફૂલવાડી ભાળી। સુવરડી બોલી, અરે હે ભોળા ભરથાર, આ કોઈ રાજાની વાડી છે હો? સવારે તારા સગડ લઈને બારસે બંદૂકદાર તારી વાંસે ચડશે હો? સુવર બોલ્યો, હે અબળા, તું તારું ડાર કડે વીંટીને ડુંગરામાં હાલી જા, હું તો ઝાડવા ઉખેડે જ રહીશ। એમ કહીને હુક હુક કરતો સુવરડો ઉપડ્યો ફૂલવાડીમાં અને દાંતરડી ભરાવીને ઝાડવાનો ડાળો વાટ કાઢવા માંડ્યો। સુવરડી બંચળાને રાતોડી દારમાં સંગરીને આવીને ઊભી ઊભી ચોકી રહી કરી હતી। માળીએ જઈને ફરિયાદ 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 એવા પોકાર કર્યા। રાજાને જાણ થઈ। રાજાજી બોલ્યા, હાય શાંત વિસુ રજપૂત બેઠા છો, પણ જો આજ સુવરડો હાથમાંથી જાશે તો તોપને મોઢે બાંધીશ। 7 વિસુ રાજપૂતોએ ઘોડે ચડીને સુવરને માથે વહેતા કર્યા। 7 વિસુ બંદૂકના ચંબા છૂટ્યા। સુવરને માથે ગલોલીઓના મેં વરસવા માંડ્યા। પણ સુવર તો ગલોલીનો ઘા ખાઈને તરત પડખેના ખાબોચિયામાં પડે છે, એટલે પલકમાં પાછો ઘા મળી જાય છે। ગલોલીઓની બહુ ભીંસ થઈ એટલે સુવર ઝાડના ડૂવામાં પેસી ગયો। ત્યારે સુવરડી બોલી કે સુવરડો સૂતો ઝાડમાં ભૂંડણ આંટા ખાય, ઊંટ હે કંથ નિંદ્રવા તારા ઘર ઘોડે ભેળાય। મેળાનો માર્યો સુવર ઉઠ્યો ને બોલ્યો કે જોઈ લેજે હો કે રાંડ, હમણાં તીતી ભીતી કરી નાખું છું। હુક હુક એવા હુંકાર કરતો સુવર દાંતરડી કાઢીને નીકળ્યો। ગલોલીના મારને ગણકાર્યો નહીં। 7 વિસુને એક ઘોડા ઘેરીને ઊભા હતા, તેમાંથી કોને મારવો એવા અણે વિચાર કર્યો। અરે ગેસના હાડલા તે કોણ ફોડે? એમ બોલીને એને દોટ કાઢી। 7 વિસુને કોરે મૂકી એણે તો રાજાના ઘોડાને હડફેટમાં લીધો। રાજાના ઘોડાના 2 પગને દાંતરડી લગાડીને એ તો કુંડાળામાંથી નીકળી ગઈ। તે સડેટ કરતો ડુંગરામાં બેક થયો। રાજા કહે, મન સાગરા તારી પાસેથી ગયો? મન સાગરો મોઢું મલકાવીને બોલ્યો, વાહ રે રાજા, પ્રથમ પહેલાં તમારા ઘોડાના ડાબલા તો સંભાળો। રાજાએ ઘોડાના પગમાં જોયું તો દખાક 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 લોહીની ધાર હાલી જાય છે। એણે બીજો ઘોડો રાંગમાં લીધો અને બોલ્યો, રજપૂતો, તમે સૌને ઘરે જાઓ, હું સુવરને મારીને જ આ નગરીનું પાણી પીવાનું। એમ કહી રાજાએ સુવરને સગડે સગડે ઘોડો લાંબો કર્યો। ડુંગરના ગાળામાં તબડક તબડક ફણીપંથો ઘોડો તીર વેગે ગયો। જોત જોતામાં તો રાજાએ સુવરને ઝપાટમાં લીધો, પણ તરવારનો ઘા કરે ત્યાં તો સુવર તીરને વેગે નીકળી જાય છે, અને તીર છોડે ત્યાં સુવર તરવારને વેગે છટકી જાય છે। એમ આખો દિવસ આથડીને રાજાએ સુવરને થકવ્યો। સાંજ નમવા માંડી। સૂરજ મહારાજ મેર બેસે છે। રૂઝિયું કૂઝિયું વળી રહી છે, અને હા કે હમણાં જ સુવરડો હાથથી જાશે ત્યાં તો જે મુરલીધર કહીને રાજાએ કાન સુધી
કમાનની પણછ ખેંચી તીર છૂટ્યું અને પાડા જેવડો સુવર બફ કરતો ધરતી ઉપર જઈ પડ્યો. સૂરજ મહારાજ મેર બેસી ગયા. ચંદ્રમાના કિરણ મળ્યા છૂટ્યા સામે જુએ ત્યાં અખંડ નેત્રા જાડી ડુંગરે ડુંગરાની મૂછ મળી છે. જાડવે જાડવું અટવાઈ ગયું છે. સાંસો ખાલ મેલે એવી આરડ બોરડ અને કેરડાની ગટા બંધાણી છે. સાગના દોરિયા નેવું નેવું હાથને માડે ડોકા કાઢી રહ્યા છે. વાંદરા ઓળાંબો કોળાંબો રમે છે. રીંછ કણકી રહ્યા છે અને નવ નવ હાથ લાંબા ડાલ મથા સાવજ એવી જ ઝરકડિયું દિયે કે ગમ નેસના ડુંગરા હલમલવી હાલે. એમાં રાજાને એકલું એકલું લાગવા માંડ્યું. ડુંગરાની ખોપો જાણે હમણાં ખાઈ જશે એમ ડાંચા ફાડીને બેઠેલી છે. રાજાજી મૂંઝાઈને જ્યાં પાછળ નજર કરે ત્યાં કોણ? મનસાગરો પ્રધાન. અરે મનસાગરા, તું અહીં કેવો? મહારાજે એકલા મૂકું તો મને કાળી તીલી ચોટે. અરે રંગ રે મારા મનસાગરાને રંગ. મનસાગરાની સાથે અફીણ હતું તે ધોળીને કસુંબા પીધા. ત્યાં તો સૂરજ મહારાજે કિરણ કાઢ્યું. મનસાગરે અડખે પડખેથી આવળિયા બાવળિયા ઝપોટિયા વીણી લાવીને ચકમક જેગવ્યો. ઈંધણના દેવતા પાડ્યો અને પછી વાલિયા ગાબુના વાડાની બજર, અછોટિયા વાડાનો ગળ, મચ્છુની કાંકરી અને ઉડનું પાણી કર્યા ભેળા. ચલમ ભરી એ દેવતા માંડ્યો કે ચલમ ઊંઘી વાળે તોય તિખારો જ ન જરી. હોકાની 3 ફૂંક લીધી ત્યાં તો રાજાની કાયામાં કાંટો આવી ગયો. પણ 8 પહોર થયા અંજલીને પાણી નહોતું મળ્યું. એનું કેમ? રાજાના ગળામાં કાંચકી બંધાઈ ગઈ. રાજા પાણી પાણી પોકારવા માંડ્યા. જાડે ચડીને મનસાગરે જોયું તો આગરે જાનવર ઉડતા જોયા. જાણ્યું કે હા, ત્યાં પાણીનું થાનક હશે. મનસાગરો પ્રધાન તો પંખીને પધોરે પધોરે પાણી ગોતવા ગયો. રાજા નજર કરે ત્યાં જ સામે કાળાંતરમાં જૂના 5 દેવળ દેખ્યા. જાડવાની ગટા જોઈ નિમેષ વાર થઈ ત્યાં તો ગર કરતો દક્ષિણાદી દિશામાંથી રડ ઉડતો આવે અને રથને પાંખાળા ઘોડા જોડેલા છે. આવીને રથ દેવળે ઉતર્યો. અંદરથી અપ્સરા નીકળી. નીકળતા તો ત્યાં તેજના કિરણ પડી ગયા. અપ્સરાએ રાજાને ભાળ્યો. દેવળમાં જઈને પૂજા કરી પાછી નીકળી. રાજાની સામે આંખના તારલા નોંધ્યા. કંકુવાળા ચોખા કર્યા. નારિયેળ દેખાડ્યું. 6 આંગળીઓ ઊંચી કરી. કટાર ઉગાડીને પોતાનું પેટ સામે ધરી અને પછી રથમાં બેસી ગર રથને ઉડાડી મળ્યો. રાજાએ તો ઓ જાય એમ બોલતો રહ્યો. મનસાગરો પાણી લઈને આવીએ ત્યાં તો આ જાય ઓ જાય એમ જાપ જપાય છે. બીજી કઈ શુદ્ધ બુદ્ધ રાજાને રહી નથી. મનસાગરો કરે, અરે એ રાજા, શું તમે ગાંડા થયા છો? મનસાગરા એક અપ્સરા રથ દખણમાં ગયું અને એ મને કંઈક નિશાની કરતી ગઈ. ઓ જાય. અરે ચુડેલ હશે, ચુડેલ. અપ્સરા કેવી? ચુડેલથી બી ગયા લાગો છો, થૂંકી નાખો. મનસાગરા, હવે થૂંકાય નહીં. હવે તો એ અપ્સરા રાંધે તે દિવસે હું અન્ન જળ લઉં. હવે અન્ન જળ નહીં લ્યો તો જાશો મારા બાપ પાસે. છાનામાના પાણી પી લ્યો ને. પણ રાજા તો એકનો બે ન થયો. એના ગઠડામાં તો ઓ જાય ચસૂર બંધાઈ ગયા. મનસાગરને લાગ્યું કે ના, રાજા ગાંડો થઈ ગયો છે. કાંઈક કૌતુક થયું હશે. મનસાગરો મંદિરમાં ગયો. જઈને જુએ ત્યાં તો કંકુ કેસરના પગલા, ધૂપ દીવો અને ચોખા. આહાહા, અપ્સરા તો સાચી. નિકર મહાદેવની આવી રળિયામણી પૂજા ના કરી. પણ એની સમસ્યા એ શું સમજાઈ ગઈ? મનસાગર તો બુદ્ધિનો સાગર હતો. એણે એક પછી એક સમસ્યા લઈ પોતાના મનમાં અર્થ બેસાડ્યો. શ્રીફળ અને ચોખા બતાવે એટલે શું? હા, બરાબર. એનો મર્મ એ કે હે રાજા, હું તને વરી ચૂકું છું. પણ 6 આંગળી એટલે હા 6 મહિનાના તારી વાટ જોઈશ. અને કટારી પેટ સામે ધરી એ શું? બરાબર, તું નહીં આવે તો કટારીથી મારો દેહ પાડી દઈશ. હવે એણે શંકરના પદમની પૂજા શા સારું કર્યું? એનું નામ શું પદ્માવતી હશે? હા, બરોબર એમ જ. પણ એનું ગામ કયું?
હા, એને પદમ ફરતા કનકના ફૂલ ગોઠવ્યા એટલે કનકાવતી નગરી જ હશે. એવો મર્મ ગોઠવીને મનસાગરો રાજાની પાસે આવ્યો. આવીને કહે કે ઉઠ ઉઠ રાજા, તને આજથી 6 મહિને અપ્સરાથી સાથે 4 મંગળ ન વર્તાવું તો તને ફાવે તે સજા કરજે. રાજા કહે, માથું વાડી લઈશ અને નવો ગઢ ચણાવી ગઢને કાંગરે તારા માથાની રાય રાય વાપરીશ. મનસાગરો બોલ્યો કે હવે માથું કાપ્યા પછી તારે ગમે તે કરજે ને, પછી મારે ક્યાં જોવા આવું છે. રાજાએ તો પાણી પી 4 ફૂંક હુક્કાની લીધી. ત્યાં તો ગણ 12 મુઠ્યા ફેંકના તોરા ચડી ગયા. ડીલ કાંટે આવી ગયું. પછી દણ ઘોડે ચડીને પોતાની નગરીને માર્ગે મંડ્યા ઘોડા ફેંકવા. સાંજ પડી મોરસર ભેળા થઈ ગયા. દિવસ પછી દિવસ વીતવા લાગ્યા, પણ રાજાનો જીવ તો પાણીમાં માછલું તરફડે એમ તરફડતો હતો. રોજ ઉઠીને આજીજી કરી કે હે મનસાગરા, હવે ક્યારે જાશું કનકાવતી? રાજા વાંજા ને વાદરા ત્રણેય સરખા. તમારે તો બાબુ બીજો ધંધો જ નથી. કનકાવતી નગરી તે શું રસ્તામાં પડી છે? કોણ જાણે ક્યાં હશે. મનસાગરે 3 મહિના સુધી ગોત કરી, પણ કનકાવતી નગરીનો પત્તો ક્યાંય મળ્યો. 3 જ મહિના રહ્યા ને દિવસ તો નદીઓના પાણીને વેગે મંડ્યા વીતવા. હવે શું કરવું? એકવાર મનસાગરો બજારમાં હાલ્યો જાય. ત્યાં તો જોગી અંતરખંડરો કોઈક નાગડો બાવો, માથે વેત લાંબા પિંગલા લટુરિયા ફરકે, ધેરી આંખડીઓ, આંખે ડીલે બબૂતના થર, એક હાથમાં ચીપિયું અને બીજા હાથમાં ખપ્પર લઈ આલેખ કરતો આવે છે. મનસાગરો બોલ્યો, બાવાજી નમો નારાયણ. નમો નારાયણ બચ્ચા, લેकिन कुछ गांजा नहीं, सूखा नहीं, कुछ नहीं. મનસાગરે ગાંજાની કાળીઓ વીણી પાણી નાખીને હથેળીમાં ચોળી ચલમમાં ભરીને બાવાજીના હાથમાં આપી. ચકમક જેગવીને દેવતા ચલમ ઉપર ધર્યો. ત્યાં તો બાવાએ આલેખ ગરનારી દુલા, બેજ ગાંજે કા પુલા, નજર કરે કરડી 100 મરે ટાંગા ડરડી, સૂકા સાપ ગાંજે કા બાપ, કડકડતી કાળકા. એમ બોલી ઝપટ મારી ચલમને માથે વેત જાળ ઉપડી. 7મી ભૂમકાએ માથે બાવાનો જીવ ચડી ગયો. કેફને તોરો લાગ્યો. બીજી કોર મનસાગરો પગ ચાંપવા માંડ્યો અને બોલ્યો કે ભલે 4 જગના જોગી ભલે. ભાવ કહે, બચ્ચા માંગ. જોગીરાજ, બીજું કંઈ નહીં, પણ મને કનકાવતી નગરીનો રસ્તો દેખાડો, હું ભૂલો પડે છું. અરે કનકાવતી તો મેરે પાવ નીચે ઘાસ ગઈ है. देख इधर से बरडो डूंगर, शत्रुंजा डूंगर, नांदी वाली. મનસાગરે રાજાને જાણ કરી. રાજાએ તો હાકલ કરી કે હા, થાય નગારે ગાવ, રથ રેકડા ડેરા તંબુ, દૂઢ દમંગળ લશ્કર સાબદા થઈ જાઓ. મનસાગરે હળવેક રહીને રાજાના કાનમાં ફૂંક મારી કા ભાઈ, કનકાવતી જઈને ગોળની કાંકરી ખાઈ આવ્યા છો ખરા કે? ના, કેમ? ત્યારે આવડી બધી તૈયારી છે ને? ત્યાં કાંઈ સાસુ પોંખવા નહીં આવે. ત્યાં તો કાકાઓ છૂટી ડામણીઓ મારશે, તે બરડા ફાડી નાખશે, જાણો છો? રાજાએ કાનની બૂટી જાળી. એક જ રથ લઈને 2 ભાઈબંધ અંદર બેઠા ઠન રથ રોડાવે છે. રસ્તામાં રાત રહેતા નાંદીવેલાના ડુંગર પાસે 2 રસ્તાને તરબેટે આવી ઊભા રહ્યા. મનસાગરે તો મૂંઝાઈને રથ થંભાવ્યો. હવે શું થાય? જોગીનું વેણ ચૂકી ગયા. ડાબે રસ્તે રથ હાંક્યો. મહાગોર જાડીમાં અટવાઈ ગયા. 4 ગાઉ રથે ગોથા ખાતા. ત્યાં તો રાજાના માથામાં ચસકા નીકળવા માંડ્યા. ખોપરી જાણે હમણે નીકળી પડશે. રાજાનો પ્રાણ તો જાવ થાય છે. રાજા ચીસે ચીસ નાખી છે. મનસાગરો તો મૂંઝાઈ ગયો. અરે હે બાળ રાજા, આ પરદેશી ધરતી છે, આપણે ભૂલા પડ્યા છીએ. તમે હરમત રાખો. પણ હરમત ક્યાંથી રાખી? એક વાટ પાડ્યો, ઝેર જાળ નાંગ જંગલમાં ચારો ચરે અને 12 ગૌ એનું ઝેર ફરે, બહુ બમણી હોય એને ચડે. એટલે કે 12 ગૌમાં એનું ઝેર છવાઈ જાય તે બીજા કોઈને નહીં, પણ રાજના ધણીને ચડે. રાજાની રગે રગમાં ઝેર તો ચડવા માંડ્યું. સાંજ પડે, ઝેરજાળ નાગવી વાવ આવી. ત્યાં તો રાજાનો જીવ 10મે દ્વારે પહોંચી ગયેલો.
એકલા તળાવમાં જ ધબકારા રહ્યા. મૂંઝાઈને મનસાગરો ગા નાખે કે હે ઠાકોર, એક હોકારો દ્યો. પણ રાજા ક્યાંથી બોલ્યા. મનસાગરો વાવમાં પાણી ભરવા ગયો. અંદર ડોક્યું કરે તો અંધારી ગોર ઊંડી વાવ. ચોળિયું પારેવું ઉતરા વિસામાં ખાય ત્યારે છેલ્લે પગથિયે પહોંચી એટલી બધી ઊંડી. અંદર પાંદડા ખસેડીને મનસાગરે ખાબોચિયું ઉલેચ્યું, કાજળીએ ભર્યો. રાજાના માથા પર પાણી છાંટ્યું, પણ રાજાને એ મૂર્છા વળતી નથી. ત્યાં રાત પડી ગઈ. રાજા બેભાન થયા. મનસાગરો ઢાલ તલવાર અને બાથો બાંધીને ચોકી કરવા માંડ્યો. અઘોર રાત જામી ગઈ છે. ત્રમ 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 તમરા બોલે છે. દોઢેક પહોર રાત થઈ. હવે વાવમાંથી ફર કરતા પાંદડા ઉડીને બહાર નીકળ્યા. મનસાગરો વિચારે કે આ શું કૌતુક. વગડામાં વંટોળ દીઠા, પણ વાવમાં કોઈ દી ના દીઠા. ત્યાં તો ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા. અને પછી જો જડાફ કરતા ઝાડના બડકા નીકળ્યા. કાંઠે જ લીલા કંજાર ઝાડવા હતા, એટલા બધા બળીને કાળા જેબાણ બની ગયા. થોડીક વાર થઈ ત્યાં તો ફૂક એવા ફૂંફાડા મારતો ઝેરઝાળ નાગ નીકળ્યો. મનસાગર થોડીક વાર તો હેબત ખાઈને ઊભો થઈ રહ્યો, પણ જેમ જેમ સાપને ફૂંફાડતો જોયો તેમ મરે ફટફટ. હું કંકુવળની ભૂમકામાં પાકેલો છું ને આમ ડરીને મરીશ. એમ બોલીને ઊભો રહેજે, તારી જાતને નાગ મારું કરતો ઉગાડી તલવાર લઈ દોડ્યો.